નમસ્તે વિદ્યાર્થીઓ. હવે આપણે આમ તો આ વર્ષે 2020 માટે 5.1, 5.2, 5.3, 5.4, 5 અને 6 આ બધી થિયરીઓ કાઢી નાખેલી છે. બરાબર, આ વખતના અભ્યાસક્રમમાં નથી, પણ આપણે એની સમજણ મેળવવી પડશે. એટલે આપણે ટૂંકમાં ન્યૂટનના ગતિના નિયમો સમજી લઈએ. આગળ આપણે એરિસ્ટોટલની માન્યતા, જડત્વનો નિયમ એ સમજવાની જરૂર નથી. ન્યૂટનના ગતિના નિયમો થોડા પાછા યાદ કરી લેવા પડે. આમ તો તમારે આગળ 9મા 10મા ધોરણમાં આવી ગયેલા છે, બરાબર, પણ એની ટૂંકમાં પાછી સમજણ મેળવીએ તો પાછું આપણને થોડું યાદ આવી જશે. બીજું, આમાં થોડું વેગમાન ઉપરથી પણ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપ્યો છે. એ સૂત્રો આપણે 12મામાં 11મામાં ઉપયોગી છે. એટલા માટે આપણે ન્યૂટનનો બીજો નિયમ તો થોડોક વ્યવસ્થિત રીતે સમજવો પડે. બરાબર, તો પહેલાં ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ લઈએ. ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ છે એ બળની વ્યાખ્યા આપે છે. શું આપે છે? બળની વ્યાખ્યા. એટલે એવું કહે છે કે બળ લાગે તો શું થાય, બળ ન લાગે તો શું થાય, બળ કોને કહેવાય, એ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ આપણને કહે છે. બરાબર, અને ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ એ હકીકતમાં આગળનો જે થિયરી છે એ ગેલેલિયોનો જડત્વનો નિયમ જ છે. થોડાક શબ્દો આગા પાછા કરીને એને શું કરી નાખ્યું, ન્યૂટને પોતાનો ગતિનો પહેલા નિયમ તરીકે રજૂ કર્યો. બરાબર, તો ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ લઈએ તો ધારો કે આ કોઈ સપાટી છે, એના ઉપર આ એક પદાર્થ સ્થિર પડેલો છે. બરાબર, હવે જો કોઈ બહારથી બળ લગાડવામાં ન આવે તો ત્યાં સુધી આ પદાર્થ કેવો રહેવાનો? સ્થિર જ રહેવાનો. બરાબર, ચલો બીજું ઉદાહરણ લઈએ. ધારો કે એક m દળનો પદાર્થ v જેટલી અચળ ઝડપથી ગતિ કરી રહ્યો છે. બરાબર, હવે જો એના ઉપર તમે કોઈ બાહ્ય બળ ન લગાડો તો એની આ v વેગથી અચળ ગતિ ચાલુ રહેશે. પણ આપણે વ્યવહારમાં શું કરીએ, રોડ ઉપર ગતિ થતી હોય એટલે ઘર્ષણ બળ લાગે. એ ઘર્ષણ બળ એ ગતિ અવરોધક બળ છે. એટલે એ શું કરે, ધીમે ધીમે આનો વેગ ઓછો કરી નાખે. હવાનું અવરોધક બળ એ લાગે, એ પણ ગતિને અવરોધે. બરાબર, એટલે જો હવાનું અવરોધક બળ કે ઘર્ષણ બળ ના હોય તો એ v જેટલા અચળ ઝડપથી ગતિ ચાલુ જ રાખશે. એની ઝડપમાં ફેરફાર થાય નહીં. બરાબર, તો આનો અર્થ એ થયો કે પદાર્થ ઉપર જો કોઈ બાહ્ય બળ ન લાગે તો સ્થિર પદાર્થ સ્થિર જ રહે અને અચળ ઝડપથી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખે છે. આને જ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ કહેવાય. આને શું કહેવાય? ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. બરાબર, તો વ્યવસ્થિત શબ્દોમાં ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ લઈએ તો શું લખાય કે દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા, આ સ્થિર અવસ્થા હતી, એટલે આવું લખીશું કે દરેક પદાર્થ તેની
સ્થિર અવસ્થા અથવા બીજી કઈ હતી તો નિયમિત ગતિવાળી, નિયમિત સુરેખ લખવું પડશે, નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે. ક્યાં સુધી? જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ ન લાગે. એટલે જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખે. સ્થિર હોય તો સ્થિર રહેશે, ગતિમાં હોય તો અચળ ગતિથી અચળ ઝડપથી ગતિ ચાલુ રાખશે સુરેખ પથ ઉપર. વર્તુળાકાર પથ ધ્યાનમાં ના લેવાય કેમ કે એમાં એની દિશા બદલાય. બરાબર, એટલે અહીંયા સુરેખ શબ્દ ઉમેરવો પડે. અને બીજું વર્તુળાકાર ગતિ તો પ્રવેગી ગતિ કહેવાય. પ્રવેગ એટલે વેગમાં ફેરફાર, વેગમાં ફેરફાર એટલે નિયમિત ગતિ ગણાય નહીં. બરાબર, તો પ્રવેગવાળો પણ નિયમ આપ્યો છે. પ્રવેગના સ્વરૂપમાં પણ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ આપ્યો છે. પણ પહેલાં આ એકવાર ફરીવાર કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે. અચળ ઝડપથી ગતિ કરતો પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખે છે. બરાબર, હવે પ્રવેગના સ્વરૂપમાં વ્યાખ્યા લઈએ. પ્રવેગના સ્વરૂપમાં વ્યાખ્યા લઈએ તો આમાં આપણે એમ કીધું કે પદાર્થ ઉપરનું ચોખ્ખું બાહ્ય બળ કેવું છે? લાગતું નથી, એટલે કે શૂન્ય છે. તો જો પદાર્થ પરનું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો એ પદાર્થનો પ્રવેગ 0 થાય અને એ પદાર્થનો વેગ કેવો રહે છે? અચળ રહે છે. એટલે સ્થિર હોય તો સ્થિર, અચળ વેગથી ગતિ ચાલુ હોય તો અચળ વેગથી ગતિ ચાલુ રાખશે. બરાબર, તો આ ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, એની ટૂંકમાં આપણે સમજણ મેળવી લીધી. હવે લઈએ અગત્યનો નિયમ, બીજો નિયમ. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે એ બળનું મૂલ્ય આપે છે. પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે છે, બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે. બરાબર, પણ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ સમજતા પહેલા આપણે એક નવી ભૌતિક રાશિ સમજવી પડે જેને વેગમાન કહે છે. શું કહે છે? વેગમાન. અને એ આવા સ્મોલ પીના સંકેત વડે દર્શાવાશે. બરાબર, અને વેગમાન સદિશ રાશિ છે એટલે પી સદિશ બરાબર એનું સૂત્ર mv સદિશ. બરાબર, અને આના ઉપરથી જ એની વ્યાખ્યા બનશે. તો વેગમાન કોને કહેવાય? તો પદાર્થના દળ અને વેગના ગુણાકારને તે પદાર્થનું વેગમાન કહે છે. પદાર્થના દળ અને વેગના ગુણાકારને તે પદાર્થનું વેગમાન કહે છે. વેગમાન સદિશ રાશિ છે. બરાબર, એનો એકમ કયો બનશે? વેગમાનનો દળ ગુણ્યા વેગ. દળનો એકમ કિલોગ્રામ, વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ.
તો વેગમાનનો એકમ કયો થાય? કિલોગ્રામ ઇન્ટુ મીટર અપોન સેકન્ડ. બરાબર, આ વેગમાનનો એકમ થાય. અને યાદ રાખો, વેગમાન વડે વેગ કરતા વિશેષ માહિતી મળે છે. વેગ ઉપરથી તમને અમુક માહિતી ના મળે, એ માહિતી તમને વેગમાન ઉપરથી મળશે. જેમ કે હું તમને એમ કહું કે બે વાહનો તમારા તરફ આવે છે, બંને 10ની ઝડપથી આવી રહ્યા છે. બરાબર, તો બેમાંથી કોને રોકવો સહેલો પડે? બે વાહનોમાંથી. તો બેની ઝડપ આપી છે, સરખી છે, પણ છતાંય તમે નક્કી ના કરી શકો, કેમ કે એક સાયકલ હોય ને બીજી ટ્રક હોય, તો ટ્રકની 10ની ઝડપે તમને મારી નાખે અને સાયકલની 10ની ઝડપ તમે આરામથી રોકી શકો. બરાબર ને? પણ જો એના બદલે હું બેનો ઝડપ આપું અને સાથે સાથે દળ આપી દઉં, તો બેનો ગુણાકાર કરવાથી વેગમાન મળે અને વેગમાન ઉપરથી તમે આરામથી નક્કી કરો. કેમ કે 10 ગુણ્યા ટ્રકનું દળ 1000 કિલો ગણીએ એમનેમ, તો 10,000 થઈ જાય વેગમાન. અને સાયકલનું 10 ગુણ્યા 20 ગણો તો કેટલું થાય? એ 200 કિલો થાય. તો 200 થાય. તો સાયકલનું વેગમાન 200, ટ્રકનું 10,000. તમે તરત નક્કી કરો, ભલે તમને ખબર ના હોય કે કઈ ટ્રક છે ને કઈ સાયકલ. તમે તરત કહેશો કે ભાઈ મારે આ આટલું ઊંચું વેગમાન મારાથી રોકી શકાય નહીં. તો એટલા માટે એવું કહેવાય કે વેગમાન વડે વેગ કરતાં વિશેષ માહિતી મળે છે. એટલા માટે વેગમાનવાળી રાશિ વ્યાખ્યાયિત કરી છે. બરાબર. હવે વેગમાનવાળી રાશિ વ્યાખ્યાયિત કરી, તો હવે આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ મેળવી શકાય. કારણ કે ન્યૂટનના ગતિના બીજા નિયમમાં વેગમાન આવે છે. બરાબર. તો ન્યૂટને પોતાના ગતિના બીજા નિયમમાં એમાં તો જે બળ છે એ બળ એફ સદિશ ચલે છે ડેલ્ટા પી સદિશ અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા પી સદિશ અપોન ડેલ્ટા ટી એ શું છે? તો એ વેગમાનના ફેરફારનો સમય દર છે. શું છે? વેગમાનના ફેરફારનો સમય દર. તો આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. એફ સદિશ ચલે છે ડેલ્ટા પી સદિશ અપોન ડેલ્ટા ટી. શબ્દોમાં એને લખીએ તો શું કહેવાય? પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર એ બળના સમપ્રમાણમાં અને તેની દિશામાં હોય છે. બરાબર. તો પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં અને બળની દિશામાં હોય છે. બરાબર. આને કહેવાય વેગમાનના સ્વરૂપવાળો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એટલે એફ ચલે છે ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. તો સપ્રમાણતાની નિશાની કાઢી નાખીએ. સપ્રમાણતા અચળાંક કે મૂકીએ. ડેલ્ટા પી સદિશ બાય ડેલ્ટા ટી થશે. બરાબર. અને એમાં લિમિટ મૂકીએ. ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. લિમિટ મૂકો એટલે આપણને હવે ખબર છે, બહુ વિચારવાની જરૂર નથી. તો શું થઈ જાય? આ કે ડીપી સદિશ બાય ડીટી. એટલે વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી શું મળે? બળ મળે છે. આ યાદ રાખજો. વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન શું દર્શાવે? બળ દર્શાવે છે.
બરાબર. હવે આમાં પી બરાબર આગળ આપણે જે વેગમાનવાળું સૂત્ર મેળવ્યું એ મૂકી દઈએ, બરાબર ને? તો એફ સદીશ બરાબર કે ડી બાય ડીટી કૌંસમાં એમ વી સદીશ, બરાબર. ધારો કે પદાર્થનું દળ કેવું છે? અચળ છે. દળ અચળ હોય તો વિકલનમાંથી બહાર આવશે. તો એફ સદીશ બરાબર કે એમ ડીવી સદીશ બાય ડીટી રહેશે. ડીવી સદીશ બાય ડીટી વેગનું સમયની સાપેક્ષે વિકલન. વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે તો પ્રવેગ મળે. તો એફ સદીશ બરાબર કે એમ ઇન્ટુ એ સદીશ, આના બરાબર પ્રવેગ મળી ગયો, બરાબર. અને સરળતા પડે એ માટે આપણે કેનું મૂલ્ય કેટલું લઈએ છીએ? 1 લઈએ છીએ. એટલે આપણા માટે સૂત્ર આ થાય, એફ સદીશ બરાબર એમ એ સદીશ. બહુ અગત્યનું સૂત્ર. તો ન્યૂટનના ગતિના બીજા નિયમના 2 સૂત્રો, આ કે બરાબર 1 લઈએ એટલે બીજું આઈ ગણવાનું. એફ સદીશ બરાબર ડીપી સદીશ બાય ડીટી અને એફ સદીશ બરાબર એમ એ સદીશ. આ 2 મોસ્ટ આઈએમપી સૂત્રો 12માં બી આપણે આ વાપરવા પડે. એફ સદીશ બરાબર એમ એ સદીશ એટલે દળ ગુણ્યા પ્રવેગ, અને એફ સદીશ બરાબર ડીપી સદીશ બાય ડીટી એટલે વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી બળ મળે છે, બરાબર. સમજાયું? અને એના ઘટકો સદીશ છે તો એના ઘટકો લેવાય. એક્સ હોય તો એક્સ, વાય હોય તો વાય, ઝેડ હોય તો ઝેડ. એ રીતે અહીંયા ઘટકો લેવાય. એક્સ હોય તો એફ એક્સ, અહીંયા ડીપી એક્સ, વાય હોય તો એફ વાય ડીપી વાય, ઝેડ હોય તો એફ ઝેડ ડીપી ઝેડ. સમજાયું? તો આ તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, બરાબર. ન્યૂટનના ગતિના બીજા નિયમમાં જો આ આપણે કીધું હતું ને પહેલાં જ, બળનું મૂલ્ય આપે. જો આ એફ બરાબર એમ એ ને એફ બરાબર ડીપી બાય ડીટી, 2 સૂત્રો ઉપરથી તમને બળ મળી રહેશે, બરાબર. અને બળ મળી રહે તો બળના એકમો આપણે લઈ લઈએ, એ આપણે અગત્યના પાછા વાપરવા પડશે. તો આપણે સમીકરણ લઈએ એફ બરાબર એમ એ, આ બળનું મૂલ્ય, બરાબર. અને આમાં તમે એકમ બનાવો બળનો, કયો બનશે? તો આ કિલોગ્રામ મીટર અપોન સેકન્ડ સ્ક્વેર, આ બળનો એકમ. પણ આને ન્યૂટન નામના વૈજ્ઞાનિકના માનમાં શું કહેવાય છે? ન્યૂટન. તો 1 ન્યૂટન બરાબર 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર અપોન સેકન્ડ. એટલે બળનો એકમ કયો ગણવાનો? ન્યૂટન. અને 1 ન્યૂટન બરાબર કિલોગ્રામ ઇન્ટુ મીટર અપોન સેકન્ડ સ્ક્વેર થાય, બરાબર. તો આ બળનો એકમ ન્યૂટન. અને બળના એકમ ન્યૂટનની પણ વ્યાખ્યા આપી છે કે ભાઈ 1 ન્યૂટન કોને કહેવાય? તો વિચારો આ સૂત્ર ઉપરથી 1 ન્યૂટન કોને કહેવાય? કે જ્યારે દળ 1 કિલોગ્રામ હોય, પ્રવેગ કેટલો મળે? 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો. તો ત્યારે બળ કેટલું લાગ્યું? એમ એ 1 ન્યૂટન. તો આના ઉપરથી ન્યૂટનની વ્યાખ્યા બનશે, બરાબર. એટલે 1 ન્યૂટન બરાબર આવી રીતે એની વ્યાખ્યા બનાવવાની કે 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા જરૂરી બળને 1 ન્યૂટન કહે છે. 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળને 1 ન્યૂટન કહે છે. તો આ રીતે 1 ન્યૂટનની વ્યાખ્યા બનશે, બરાબર. પછી ન્યૂટનનો ગતિનો
ત્રીજો નિયમ લઈએ. વ્યવહારમાં સૌથી વધુ વપરાતો ત્રીજો નિયમ, એના શબ્દો સૌથી વધુ વપરાય, પણ ઘણાને ખબર ના હોય કે આ ત્રીજો નિયમ છે. બરાબર ને? એમાં પહેલો જ આપણે શબ્દ વાપરીએ છીએ કે જેવો આઘાત તેવો પ્રત્યાઘાત. તો આ ત્રીજો નિયમ છે. બરાબર? એટલે એવું કહેવા માંગે છે કે જેટલો આઘાત હોય એટલો જ પ્રત્યાઘાત હોય છે. બરાબર? પણ એના બદલે આપણે ફિઝિક્સમાં થોડાક વ્યવસ્થિત શબ્દો વાપરીએ. આઘાતને બદલે ક્રિયાબળ શબ્દ વાપરીએ. બરાબર? એટલે આવું કહે છે કે દરેક ક્રિયાબળને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાંનું પ્રતિક્રિયાબળ હોય છે. દરેક ક્રિયાબળને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાંનું પ્રતિક્રિયાબળ હોય છે. એટલે કે બળ ક્યારેય એકલું ના હોય. એક બળ લગાડો એટલે સામે બીજું બળ એટલા જ મૂલ્યનું એની વિરુદ્ધ દિશામાં લાગે જ. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે એવું પણ કહેવાય. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એ જ રીતે આ પણ લખાય, દરેક ક્રિયાબળને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાંનું પ્રતિક્રિયાબળ હોય છે. હવે યાદ રાખો, આમાં કોઈ પણ બળને ક્રિયાબળ ગણી શકાય અને બીજાને પ્રતિક્રિયાબળ. એવું જરૂરી નહીં કે પહેલાં લગાડ્યું એ જ ક્રિયાબળ ને પછી સામે લાગ્યું એ પ્રતિક્રિયાબળ, એવું નથી. તમે બેમાંથી ગમે તેને ક્રિયાબળ કહી શકો અને બીજાને પછી શું કહેવાનું? પ્રતિક્રિયાબળ કહેવાય. બરાબર? સમજાયું? તો ઉદાહરણ લઈએ. ધારો કે એક બળ છે FAB સદિશ. બરાબર ને? એટલે આ કયું થાય? તો બી પર એ વડે લાગતું બળ. કયું થશે? બી પર એ વડે લાગતું. તો એને આપણે FAB સદિશ કહીએ. એ જ રીતે એ વડે બી ઉપર લાગતું બળ લઈએ તો એને કહેવાય FBA સદિશ. અને ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે કેવું હોય? એટલે બી વડે એ ઉપર લાગતું અને એ વડે બી ઉપર લાગતું બળ બંને સમાન મૂલ્યના તો હશે પણ માઇનસ આવે છે. એટલે દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. બરાબર? એટલે મૂલ્યો FAB સદિશ માનાંકમાં ઇઝ ઇક્વલ ટુ FBA સદિશ માનાંકમાં, આ બે સરખા થાય પણ દિશા વિરુદ્ધ આવે એટલે માઇનસ નિશાની આવશે. બરાબર? સમજાયું? તો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે આનો અર્થ એ થયો કે બળ ક્યારેય એકલું હોતું નથી. બળો હંમેશા જોડમાં જ હોય છે. બળ ક્યારેય એકલું હોય નહીં. બળો હંમેશા જોડમાં જ હોય. બે જ હોય બળ. ક્રિયાબળ ને પ્રતિક્રિયાબળ જોડે જ હોય. એકે સિંગલ બળ હોય નહીં. બરાબર? તો આ ન્યૂટનના ગતિના ત્રણેય નિયમો, એમાં બીજો નિયમ જે આપણે જોયો એ અગત્યનો, એ તમારા પરીક્ષામાં આપણે નથી પૂછવાના પણ તૈયાર કરવા પડશે. બરાબર? કેમ કે એનો ઉપયોગ આગળ 11મામાં આવશે, 12મામાં પણ આવશે. બરાબર?